સરકારી માધ્યમિક શાળા ધારે છે। ન લખાય કવિતા ન કલમો તે તો વ્યાખ્યા છે। સત્તા સાથે ઊભા જોયેલો મજબૂત ચટ્ટાન છે। વહાલનો દરિયો એ તો તોય જણાય કઠોર પથ્થર સમાન છે। વાત્સલ્યની વહેતી ગંગા શિરે જાણે રુદ્રશિવ ભોલેનાથ છે। સાયા તો એમની અદ્ભુત જાણે વટવૃક્ષ સમાન છે। શું લખે એમના વિશે જેમના આશીર્વાદથી બાળક રહેતું સુધા આયુષ્યમાન છે। નમસ્કાર માનનીય પ્રિન્સિપલ, શિક્ષકો તથા પ્રિય મિત્રો, હું મારા જીવનમાં સૌથી મહાન વ્યક્તિ વિશે થોડું કહેવા માંગુ છું। મારા પપ્પા બધા પ્રેમ બતાવવા કરે છે, પરંતુ બતાવ્યા વગર પ્રેમ કરે ને તે પપ્પા। એ ભલે ગમે તેવી પરિસ્થિતિઓમાં હોય, પરંતુ તમને આંખમાં આંસ પણ ના આવવા દે તે પપ્પા। તમારા મનની દરેક વાતો કહ્યા વગર સમજી શકે તે પપ્પા। પપ્પા માત્ર મારા પિતા નથી, મારા આદર્શ છે, મારી પ્રેરણા છે અને મારી તાકાત છે। ફરિયાદ નથી કરતા ક્યારેય મુશ્કેલીઓ પરિસ્થિતિઓમાં, પણ તેઓ હિંમત હાર્યા વગર પથ્થરની જેમ ઊભા રહે છે। પોતાના પરિવારો માટે મજબૂત સ્તંભ બનીને રહે છે। પપ્પા મારા આદર્શ છે, મારી તાકાત છે અને મારી પ્રેરણા છે। આજે હું જે કંઈ પણ છું અને ભવિષ્યમાં જે કંઈ બનીશ તેમનું શ્રેય તમને જશે પપ્પા। રોજ નહીં કહું, પરંતુ આજ દિલથી કહું છું, તમે જ મારી દુનિયા છો। તમારો પ્રેમ, તમારો ત્યાગ અને તમારા આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર। થાક ઘણો હતો ચહેરા પર, છતાં અમારી ખુશીઓ માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ હતી, છતાં ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો ચારેય બાજુ હતી, પરંતુ એકલા હાથે લડતા જોયા છે। પાય પાય ભેગી કરી અમારી ખુશીઓ ખરીદતા જોયા છે। એ ખુશીઓ માટે પોતાના સમણાને રોળતા જોયા છે। વ્યક્તિ એક છે, પરંતુ વિશેષતાઓ અનેક છે। વ્યક્તિ એક છે, પરંતુ વિશેષતાઓ અનેક છે। પિતા સ્વરૂપે સર્જનહાર જોયા છે।